ભાવનગર નજીકના સિદ્ધસરના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદરેસાના કેસમાં હવે તપાસનો ધમધમાટ ભરૂચ સુધી પહોંચ્યો છે. રિમાન્ડ હેઠળ મુખ્ય આરોપી મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખી ભાવનગર એસઓજીની ટીમે ભરૂચના જંબુસર સ્થિત દારૂલ કુરાન મદરેસા ખાતે પહોંચી સ્થાનિક પોલીસ અને એસઓજીના સહયોગથી તપાસ તેજ કરી છે. 4 દિવસ અગાઉ મેગા કોમ્બિંગ દરમિયાન ઝડપાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસની સાથે સાથે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પણ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. સિદ્ધસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112ના અંદર નિયમોનું ઉલ્લંઘન કરી હેતુફેર કરીને મદરેસા ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષાના 15 પુસ્તકો મળી આવ્યા હતા. મૌલાના દ્વારા લખાયેલી 60 પાનાની શંકાસ્પદ ડાયરી સહિતનું સાહિત્ય જપ્ત કરાયું છે. તેની હાલ વિવિધ એજન્સીઓ ચકાસણી કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ભાવનગર આવતા પહેલા મૌલાના ભરૂચમાં રહીને અભ્યાસ કરતો હતો. આથી તેના જૂના સંપર્કો, નેટવર્ક અને મદદગારોની વિગતો મેળવવા માટે એસઓજી તેને જંબુસર લઈ ગઈ છે. મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય ભંડોળ પૂરું પાડવાના આરોપસર યુસુફ આફરીનાઈ મારંગની અને અનસ મોહમ્મદ સિદ્દીક લખાનીની ધરપકડ કરાઈ હતી. કોર્ટે બંને જિલ્લા જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. બીજી તરફ પોલીસે સિદ્ધસરના સ્થાનિક રહેવાસીઓ, મદરેસાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ એજન્સીઓ અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે.